અમે બધા ભેગા એટલા માટે થયા છીએ કારણ કે અત્યારે તમે જોઈ શકો છો કે કેવા રસ્તા છે. રસ્તા એટલા ખરાબ છે કે અમારે 8 વાગે ઘરેથી નીકળવાનું હોય એ છતાં અમારે છોકરાઓને મૂકવા માટે 9 વાગે નીકળવું પડે છે કે સ્કૂલે ટાઈમે પહોંચી શકે. પ્લસ અમારા છોકરાઓ અમારા ઘરવાળાઓ બધાય ઘણા બધા અહીંયા પડે છે. તે પછી બીજા બધા અહીંથી જે પ્રવાસીઓ છે એ પણ પડે છે. અને કહેવાનો મતલબ પ્રશાસનને એ છે કે જલ્દી ને જલ્દી આ રસ્તા રિપેરિંગ કરાવો. જો તમે જલ્દી ને જલ્દી આ વસ્તુ રિપેરિંગ નહીં કરાવો 7 દિવસની અંદર તો અમે પછી હવે રસ્તા રોકવા આંદોલન કરવાની ફરજ પડશે અમને. જેથી કરીને નમ્ર વિનંતી છે અમારી કે તમે જલ્દી ને જલ્દી રસ્તા રિપેરિંગ કરાવો અને રિપેરિંગ એવી રીતના કરાવજો કે જેથી કરીને પાછું અમારે તમને કહેવું ના પડે. જેથી કરીને હમણાં થોડાક ટાઈમ પહેલાં કીધું હતું તો એક જેસીબી આવ્યું, અડધો કલાક ખાલી રહ્યું, અડધો કલાકમાં રહી અને વહી ગયું અને હતું એના કરતાં પણ બહુ ખરાબ કર્યું. સામે તમે જોઈ શકો છો કીચડ એકદમ કરી નાખ્યું છે, જ્યાં બાઇક જાય તો સીધું સ્લીપ જ ખાય. એટલે જેથી કરીને પ્રશાસનને એવી નિવેદન છે કે તમે જલ્દી ને જલ્દી રસ્તા રિપેરિંગ કરાવો.